उजाला होना चाहिए। અત્યારના સમયમાં માણસ પાગલ અને ફોન સ્માર્ટ બની ગયા છે। જો મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે, પરંતુ જો તેને પોતાની આદત બનાવી દેવામાં આવે તો તે વાયરસ કરતાં પણ ખતરનાક હોય છે। અત્યારે રેકોર્ડિંગ અને સ્ક્રીનશોટનો જમાનો છે, તો કોઈ રીલ્સ અને ફોલોવર્સના ચક્કરમાં પડતા નહીં। વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી કે પોતાનો કિંમતી સમય બગાડશો નહીં। ઘણા મા બાપ પોતાના બાળકને રડતું બંધ કરવા માટે તેને મોબાઈલ રમવા આપે છે। મોબાઈલ એ માની મમતા, પતિ પત્નીનો પ્રેમ અને બાળકનું બાળપણ છીનવી લે છે। આપણા ફોનમાં 2 GB નેટ હોય છે, જે ખરાબ ન થાય તે માટે આપણે રાત્રે 12 વાગ્યા સુધી જાગીને પણ તેને પૂરું કરીએ છીએ। તો વિચાર તો કરો કે આપણા શિક્ષણ પાછળ આપણા માતા પિતાએ કેટલો ખર્ચ કર્યો છે, તેની પણ થોડી ચિંતા કરો। ગરીબીના કારણે ઘણા લોકોના ભણતર છૂટી ગયેલા જોયા છે, પણ અફસોસ એ વાતનો છે કે ગરીબીના કારણે કોઈ વ્યસન છોડતા નથી। હવે આપણે વ્યસન રૂપી રાક્ષસને દૂર કરી અને શિક્ષણ રૂપી દેવીની આરાધના કરીને પ્રતિજ્ઞા લેવાની છે કે ગમે તે થઈ જાય પણ મારી સમાજને શિક્ષણ ક્ષેત્રે ઉપર લાવવાનો છે। આપણે પણ એ જ ધરતીનું ધાન ખાઈએ છીએ જે બીજા લોકો ખાય છે, તો પછી આપણે કેમ પાછળ? કઠોર પરિશ્રમમાં લાગી જાઓ, જાગ્યા ત્યાંથી સવાર। सोच को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे। सोच को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे। कश्तियाँ बदलने की जरूरत नहीं है, दिशाओं को बदलो किनारे बदल जाएंगे। જો તમારી પાસે 2 રૂપિયા હોય તો 1 રૂપિયાની રોટલી ખરીદજો અને 1 રૂપિયાનું પુસ્તક ખરીદજો, કારણ કે રોટલી તમને જીવાડશે અને પુસ્તક જીવન જીવતા શીખવાડશે। માતા પિતા તો ખાલી નામ જ આપે છે, પણ એ નામ કમાવવું નહીં એ સંતાનોના હાથની વાત છે। આપણે સ્કૂલો અને કોલેજોની બહાર વ્યસન રૂપી દૂષણ વધી રહ્યું છે, તો વિદ્યાર્થી મિત્રો અને યુવા વર્ગને જાગૃત થવું પડશે।